રામ રામ. હું આપ સૌનો મિત્ર હિરેન હિરોપરા. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા 1 તારીખ અને મહિનાની આખર તારીખ એટલે કે 30 તારીખ અથવા 31 તારીખે સંધ્યા ટાણે 7 કલાકે ફેસબુકના માધ્યમથી આપણે લાઈવ સંવાદ કરતા હોઈએ છીએ અને એનું નામ છે ખેડૂત સંવાદ. આ ખેડૂત સંવાદ કાર્યક્રમ એ ગુજરાતની અંદર આ ખેતીમાં આવેલા આમૂલ પરિવર્તનો એ જન સુધી પહોંચાડવા માટેનો એક પ્રયાસ હોય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બંને સરકારો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે વિકાસના કામો કરી રહી છે, ખેતી, ખેડૂત અને ગામડાને જીવંત કરવાનો જે પ્રયાસ કરી રહી છે, આ વાત એ જન સુધી પહોંચે, માહિતી જન સુધી પહોંચે, એટલા માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન નીચે દર મહિનાની 1 તારીખ અને આખર તારીખે એટલે કે 30 અથવા 31 તારીખે સંધ્યા ટાણે આપ સૌને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. દોસ્તો, ગુજરાત એ પ્રગતિશીલ રાજ્ય છે અને ગુજરાતનો ખેડૂત હોય તો પણ ભલે અને ખેડૂત પુત્ર હોય તો પણ ભલે અનેક સમસ્યાઓનો સામનો કરીને એ ખેતીને જીવંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રાજ્યની અંદર આપણે જોયું છે, આપણા વડીલો હતા, આપણા દાદાઓ હોય, એ બધા જે ખેતી કરતા હતા એ પરંપરાગત ખેતી હતી. એમાંથી પરિવર્તન થોડું આવ્યું અને ખેતીને આધુનિક ખેતી એટલે કે ડ્રીપ, સ્પ્રિંકલર સહિતના જે સાધનો આવ્યા એને આપણે આધુનિક ખેતી તરફ લઈ ગયા અને એમાંથી પણ આપણે પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો. ત્યાંથી પણ આગળ વધીને આ રાજ્યની અંદર ગ્રીન હાઉસ અને પોલી હાઉસ ત્યાં સુધીની ખેતી એ સફળતાપૂર્વક આપણા રાજ્યના ખેડૂતો કરી રહ્યા છે. એમાંથી પણ ખેડૂતના સંતાનો આગળ વધીને હાઇડ્રોપોનિક ખેતી એ પણ આપણે યુટ્યુબ ઉપર જોઈએ છે. કોઈ કૃષિ યુનિવર્સિટીની અંદર ગયા હશો તો એમાં પણ પ્રત્યક્ષ માહિતી અને માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કર્યો હશે અને ત્યાંથી પણ આગળ વધીને એરોપોનિક ખેતી ત્યાં સુધી આપણા રાજ્યના જુવાનિયાઓ, આપણા રાજ્યના ખેડૂતો, આપણા રાજ્યના ધરતીપુત્રો એ પહોંચ્યા છે અને ત્યાંથી પણ આગળ વધીને વર્ટિકલ ફાર્મિંગ જે વિશ્વની અંદર ખેતીઓ થઈ રહી છે એ ખેતીઓને તલાધર ઉપર ઉતારવાનું કામ એ ગુજરાતના પ્રગતિશીલ જુવાનિયાઓ કરી રહ્યા છે. ઘણા સફળ થાય છે, ઘણા નિષ્ફળ જાય છે. અધૂરા જ્ઞાનના હિસાબે ક્યાંક નિષ્ફળ જવાનો કારણો પણ બનતા હોય છે. પૂરતું જ્ઞાન મેળવીને જો આ ખેતીની અંદર આગળ વધીએ તો ખેતી એક ઇન્ડસ્ટ્રી છે અને આ ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારી કમાણી એ કરી શકાય છે. દોસ્તો, આજે હું સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમ્બાણા ગામે છું. ટીમ્બાણા ગામે મારી સાથે જે જુવાનીઓ ઉભો છે, 22 વર્ષની ઉંમરનો જુવાનીઓ છે. દોસ્તો, આ જુવાનિયા પાસે આવીને આજે ગુજરાતની અંદર અનેક કેસરના વાવેતરના સફળ પ્રયોગો થયા છે. કેસર એ કાશ્મીરની અંદર થાય, કેસર એ ઠંડા પ્રદેશની અંદર થાય, કેસર એ સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય છે, કેસર એ કોસ્મેટિક સહિત અન્ય જગ્યાએ પણ એમનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ કેસરની ખેતી એ ગુજરાતમાં શક્ય છે કે કેમ એ રિયલ તપાસવા માટે હું આજે ટીમ્બાણા આવ્યો છું અને ટીમ્બાણા આવ્યા પછી આ જુવાનિયા સાથે વાત કર્યા પછી, એમનો પરિચય કેળવ્યા પછી મને એવું થાય છે કે મારા ખેડૂતનો દીકરો આજે ખેતી છોડીને કોઈને ત્યાં 10-12 હજારની અંદર પોટલા ઉપાડે છે, એના કરતા પોતાના બાપ દાદાની જે જમીન છે એ જમીનની અંદર એ આધુનિક ખેતી કરે તો પણ ભલે, હાઇડ્રોપોનિક ખેતી કરે તો પણ ભલે, તો એ સારું કમાઈ શકે. મારી વાત આ જુવાનિયા સાથે જોડીને આપણે એનો આજે પરિચય મેળવવો છે. ભાઈ નમસ્કાર, રામ રામ. નમસ્કાર, રામ રામ. તમારું નામ શું? મારું નામ પંડ્યા જયપાલભાઈ રોહિતભાઈ, ગામ ટીમાણા સાહેબ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. તમારી ઉંમર કેટલી હશે? સાહેબ, મારી ઉંમર 22મું વર્ષ હાલમાં રનિંગ શરૂ છે. 22મું વર્ષ તમારું છે, રનિંગ છે? હા, શરૂ છે. તમારો અભ્યાસ કેટલો છે? મેં આર્ટ્સ વિષય સાથે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે. તમે આર્ટ્સ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે? હા સાહેબ. અને ખેડૂતના દીકરા છો? હા સાહેબ. તો આ જે તમારી ઉંમર છે એ મારા ગામની વાત કરું ને તો ચોરે બેસવાની હોય, ઓટે બેસવાની હોય, ઓટા ભાંગવાની હોય, બરાબર છે, વાડીએ આંટો મારીને પાછું ઘરે આવવાની હોય.
છતાં એમાંથી તમે બહાર નીકળી અને આ કેસરનું વાવેતર ગુજરાતમાં થઈ શકે એવું તમને કેમ લાગ્યું? સાહેબ મેં ઘણા ટાઈમ પહેલા તો યુટ્યુબ ની અંદર સોશિયલ મીડિયા ની અંદર મારા મિત્ર જે છે ગોપાલભાઈ કરીને એમને મને કીધેલું કે આવી રીતના જયપાલ એક ખેતી થાય છે. અને સાહેબ આપણે મારે એક પહેલેથી જ તે માઇન્ડ ની અંદર મગજની અંદર એક જ વિચાર હતો કે અત્યારે મારા પપ્પાની બધા જે છે ખેતીવાડીની અંદર જોડાયેલા હતા. જોતા હોય તો ખેડૂતના હાથની અંદર કોઈ વસ્તુ આવતી નથી. ખેડૂત છે એ આગળ આવતા નથી. તો મને પહેલેથી કઈક ધંધાની અંદર અને એક એવું હતું કે ધંધો એવો જોવો છે કે જેની અંદર મંદી નથી આવતી એવો. તો બધું જોતા, બધું રિસર્ચ કરતા, મિત્રોની સલાહ લેતા સાહેબ કેસરની ખેતી તો સાહેબ કાશ્મીરની અંદર જઈને ઘણું બધું રિસર્ચ કરેલું અને ટ્રેનિંગ લઈને આપણે અહીંયા કેસરની ખેતી ટીમાણા ગામના આંગણે શરૂ કરી. સાહેબ તમે કાશ્મીર ક્યારે ગયા હતા? સાહેબ કાશ્મીર હું છે ને જ્યારે મારે કેસરની શરૂઆત મારે 2019 ની અંદર મેં વિડીયો જોયેલો. 2019 થી સાહેબ મેં તૈયારી શરૂ કરી એટલે 20 ની અંદર હું કાશ્મીર ગયો હતો સાહેબ જોવા માટે ટ્રેન ની અંદર. કે જ્યારે મારે કાશ્મીર જવા માટે જમ્મુ સુધી હું અમદાવાદ થી ટ્રેનમાં ગયો અને ત્યાંથી મારે બસ ની અંદર ગયો હતો. એક રાત સવારે પહોંચ્યો હતો. એ પણ મને અનંતનાગ કોઈ કાશ્મીરના એરિયાથી હું કઈ જાણકારી નહોતો પણ કહેવાય છે કે પૂછતા પૂછતા પંડિત થવાય સમજ્યા. તો એ રીતના જઈને મેં અનંતનાગ ગયો. પછી બધા કોઈ ફાર્મર હોય તો આપણે કેમ એડ્રેસ પૂછતા હોઈએ તો કેસરની ખેતી કઈ જગ્યાએ એમાંથી શ્રીનગરથી પંપોર જેને કહેવાય છે તો લેતપુર છે ત્યાં બધી જગ્યાએ કેસરની ખેતી થતી હતી. તો જોયું, જાણ્યું અને ઘરે આવીને ઘર પરિવારને વાત કરી. મારા પપ્પા પણ મારી સાથે આવેલા કે આવી રીતના છે. મારા મમ્મીને બધાને કીધું તો કે અમને તો બટા તારા ઉપર વિશ્વાસ છે સમજ્યા. ખેડૂતનો દીકરો છે, કઈ રિસ્ક નહીં લે, સાહસ નહીં કરે તો કઈ રીતના આગળ આવી શકશે. તો એને કીધું તમ તાર તું આગળ વધ, અમારો સપોર્ટ છે. જે કઈ પૈસા જોતા હોય એનાથી સપોર્ટ છે, તું શરૂ કરી દે. અને સાહેબ ઘણા બધા આપને મને નેગેટિવ પોઈન્ટ પણ મળતા હતા. ઘણા બધા માણસો પણ કહેતા હતા, ખેડૂતો પણ કહેતા હતા કે આ વસ્તુની અંદર ન પડાય. કેસર છે એક રૂમ ની અંદર કઈ રીતના ઉગશે, કોઈ ઉગાડતું નથી. ગુજરાતની અંદર કોઈ પ્રોજેક્ટ નથી. તો પણ સાહેબ કોઈની વાત જોયા વગર મેં સાહસ કર્યું અને પહેલા જ વર્ષે મેં સક્સેસફુલતા મેળવી છે. તમે કાશ્મીર ગયા તો કાશ્મીરના કયા જિલ્લાની અંદર, કયા વિસ્તારની અંદર આ કેસરની ખેતી થાય છે અને ત્યાં તમે તાલીમ કઈ જગ્યાએ લીધી? હા, જે સાહેબ તાલીમની અંદર તો એવું હતું કે કોઈ ખેડૂત હતો ને સાહેબ, એવું છે ત્યાં કોઈ તાલીમ આ વસ્તુની દેતું નથી, આપતા નથી. પણ એક ત્યાં ગવર્મેન્ટ તરફથી આખો લેબોરેટરી બનાવેલી છે કેસરની અંદર. જે સ્થાનિક ખેડૂતો જે છે ને એ કેસરનું પ્રોડક્શન કરીને, કાશ્મીરની અંદર કેસર છે ને એનું પ્રોડક્શન કરીને એ આખા લેબની અંદર આપે. કેસરનું જે પ્રોડક્શન મળી જાય એને ત્યાં જુદું પાડે, ત્યાં તે ફૂલનો સ્ટોર કરે અને પછી કેસરનું માર્કેટિંગ પણ એ જ ખરીદી લેતા હોય છે. તો ત્યાં માર્કેટિંગ 800-900 રૂપિયા જે છે સ્ટોલની અંદર તો વેચાય, એ બધું ડુપ્લિકેટ છે. તો ત્યાં ખેડૂતો દ્વારા સલાહ સૂચન લીધું હતું સાહેબ. અને પછી સાહેબ તાલીમની અંદર એવું હતું, ત્યારે કોઈ મને તાલીમ દેવા વાળું મળ્યું નહોતું. પણ ઓનલાઈન આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ગૂગલની અંદર જોઈને મેં એના વાતાવરણ જોયું પંપોરનું અને વાતાવરણ અહીંયા સેટ કર્યું બધું. અને એનાથી સવાર સાંજ વાતાવરણ જોઈ લેવાનું. એ આ પેનલ બોર્ડ છે, આની અંદરથી વાતાવરણ જોઈને અહીંયા સેટ કરી દેવાનું. એ રૂમની અંદર વાતાવરણ રાખવાનું એટલે આપણે સક્સેસફુલતા મેળવી છે. તમે તાલીમ અથવા તો જાણવાનો પ્રયાસ કર્યો કાશ્મીરમાં. હા, ગુજરાતની અંદર મેં યુટ્યુબ ની અંદર પણ જોયું છે, ઘણી જગ્યાએ સાંભળ્યું પણ છે કે ગુજરાતની અંદર કેસરના આવા અલગ અલગ પ્રયોગો થયા, પણ એ પ્રયોગો ક્યાંક મોટા ભાગે નિષ્ફળ ગયા હોય. હા, નિષ્ફળ ગયા હોય એવા કારણો પણ મેં જોયા છે. તો તમે જમ્મુ કાશ્મીર થી તાલીમ લીધી અને અહીંયા આવ્યા, આ કોલ્ડ રૂમ, હા, એ તમે કેટલા બાય કેટલાનો છે આ રૂમ? મારે જે કોલ્ડ સ્ટોરેજ રૂમ છે ને સાહેબ 12x15 ની શરૂઆત છે. 12x15 ના રૂમ થી હાઈટ 10 ફૂટ ત્યાંથી શરૂઆત કરેલી છે. ને એક રૂમ ની અંદર અવડો રૂમ હશે તો એની અંદર તમે દર 6 મહિને 1.5 કિલો થી 2 કિલોનું પ્રોડક્શન લઈ શકશો. અને સાહેબ 100% છે, નિષ્ફળ માણસો જાય છે. જો અમે પણ ટ્રેનિંગ દેતા હોઈએ, ખેડૂતનો દીકરો છે આગળ આવે તો અમે પણ રાજી હોઈએ. મારી જેવા નવયુવાનો છે જે પ્રાઇવેટ નોકરી પાછળ ને એવું બધું દોડે છે, કોઈને ખેતીની અંદર કામ નથી કરતું, પણ ખેતીને એક બિઝનેસના રૂપની અંદર જોવે તો ખેડૂતને કોઈ નથી આંબી શકે. એમ હંમેશા કહેવાય છે કે ગરીબ ખેડૂત છે તો એની અંદર નવીનતા લાવવા જ આપણે માંગીએ છીએ. પણ જુવાની એવો કરે છે એવું સાહેબ, અમે એ શીખવીએ તો પાછળથી અમારો સપોર્ટ નથી લેતા, પછી કોઈ જાણકારી નથી લેતા. અમે એમ કેતા હોય કે ભાઈ એટલી દવા નાખો તો થોડીક વધારે આપી દે છે. એટલે તો બાળક હોય તો એને આપણે ગળ સુસી જે પાઈએ ગળ હતી તો એ સમસી જ હોય, એની અંદર ગ્લાસ નો પાઈએ.
તો એ જ રીતના આની અંદર છે. એક આપણે કૃત્રિમ વાતાવરણ ઉભું કરીએ તો કાચની પેટીમાં આપણે કેસરને ઉગાડીએ છીએ. તો થોડીક કેર કરવી પડે. દરરોજની 30 મિનિટ સવાર બપોર સાંજે કેવું છે કે 10 15 મિનિટ આપે, 30 થી 40 મિનિટ આપે એટલે કેસરનો પ્રોજેક્ટ સક્સેસફુલ છે. કેસરનું બિયારણ એ તમે ત્યાંથી લાવતા હશો, તો કેસરના બિયારણને શું કહેવાય, કઈ રીતે અહીંયા લાવવામાં આવે છે અને મલ્ટીપ્લાય કઈ રીતે કરો છો, એ કઈ રીતે હોય? સાહેબ, કેસરનું બિયારણ જે લાવીએ છીએ ને, તો ત્યાંથી જે આવતું હોય ને, તો કેવું બાય એર આવતું હોય છે. પ્લસ અહીંયા લાવીને એ બિયારણની ઓળખ જો છે તો ઈરાની જે બિયારણ આવે એને બલ્બ કહેવાય, પછી કોમ કહેવાય. એ બધા ઈરાની બલ્બ આવે, સ્પેન બલ્બ આવે, પછી કાશ્મીરના આવે છે, જે પુલવાની અંદર જે બધા ગામ આવેલા છે, પંપોર, લેતપુર, પૂંચ, એ બધા ગામની અંદર જે કેસર ઉગે છે, તો એ કાશ્મીરી કેસર એ મોગરા છે. કાશ્મીરી મોગરા જે કેસર કહેવાય ને, જે આપણી આગળ અત્યારે છે, એનું માર્કેટિંગ છે. બાકી કોઈ ઈરાની બલ્બ લાવીને અહીંયા શરૂ કરી દે છે તો કેવું, માણસો બિયારણ જોવાની અંદર આપણે કેમ રોપની અંદર બિયારણ જોવામાં છેતરાઈ જઈએ, તો રોપની ક્વોલિટી નથી થતી. તો મેં સેમ વસ્તુ આની અંદર ઈ જ છે. ત્યાંથી બિયારણ ડુપ્લિકેટ આવી જાય છે તો મલ્ટિપ્લિકેશન ન થાય. એ જ જગ્યાએ તમે બિયારણની સરખી ઓળખ કરીને લઈએ કે એની જે ગોળાઈ છે, પછી થોડીક લંબ ગોળાઈ જેવો બલ્બ આવે એટલે માનવાનું કે આ કાશ્મીરી છે. કમ્પ્લીટ ગોળાઈને મોટો બલ્બ હોય તો માનવાનું આ ઈરાની છે. એક કૃત્રિમ વાતાવરણથી ત્યાં ઈરાનમાંથી બનીને આવેલો છે કાશ્મીર, અને ત્યાંથી બાય આપણે અહીંયા ગુજરાતમાં આપે છે. તો એનાથી મલ્ટિપ્લિકેશન ન થાય. પછી જે કેસર આપણે ઉગાડીએ છીએ ને, એ માટીની અંદર ટ્રેની અંદર મૂકીને એક વાતાવરણ કે જેની અંદર હ્યુમિડિટી ફાયર મશીન છે, પછી સૂર્યપ્રકાશ માટે આપણે સાદી 100 રૂપિયા વાળી જે ટ્યુબલાઇટ આવે એ મૂકેલી છે. પછી એરોપોનિક ટ્રેનો ઉપયોગ કર્યો છે કે ઇનકેસ કદાચ કોઈ પાણી વધી ગયું હોય તો નીચે પાણી પડી જાય એ માટે. પછી CO2 મશીનના બ્લોવર ને એવું બધું મૂકેલું છે. ઘણી બધી એ બધા, પછી ચિલર મશીન છે ટેમ્પરેચર સેટ કરવા માટે. એ વાતાવરણ મેન્શન કરીને આપણે સાહેબ કરીએ છીએ. આ વિષય તમને સમજાવવાનો પ્રયાસ એટલા માટે કર્યો છે કે આખા ગુજરાતના જુવાનિયાઓ કેસરના વાવેતર તરફ આગળ વધે એવું નહીં, પણ જેને દિલથી નવું કંઈક કરવું છે, જેને નવું સાહસ ખેડવું છે, જેને આગળ વધવું છે, એના માટેનો આ વ્યવસાય છે. ખેતી હંમેશા એ બળુકા સંતાનોની માતા છે. માય કાંગલાનું કામ ખેતીમાં નથી, એ સાબિત થયું છે. ત્યારે આ જુવાનીઓ પાસે મારે એ પણ જાણવું છે કે આનો ખર્ચ કેટલો એવો? સાહેબ, મારે શરૂઆતની અંદર ખર્ચ થોડો વધારે હતો, કેમ કે મારી પાછળ કેવું હતું કે કોઈ એવું શીખવવા વાળું નતું કે આ વસ્તુ આપણે નહીં મૂકીએ. હવે તમે શીખી લીધું, શીખી લીધા પછી આ ખર્ચ મારી જેવડો પ્રોજેક્ટ કોઈને બનાવવો હોય ને, આજે મારો 12x15 નો, તો 13 થી 14 લાખ રૂપિયા. જયારે મારી શરૂઆત હતી ત્યારે મારે 18 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હતું. તો જનરેટર ખોટું લેવાઈ ગયું હતું, પછી મલ્ટીગ્રો લાઇટ ખોટા રીતના મુકાઈ ગઈ હતી. મલ્ટીગ્રો લાઇટ તો શેના કામમાં આવશે? તો ટીસ્યુ કલ્ચર આપણે કરવું છે તો એમાં આપણે કલરની લાઇટ મૂકવાની જરૂર છે. આની અંદર એવી કઈ જરૂર નથી. તો 12, 13, 14 લાખની અંદર, અને બધું ઇન્વેસ્ટમેન્ટ છે વન ટાઈમ છે સાહેબ. અને કેવું, કુદરતી આફત આવે તો ખેડૂતને હું નિષ્ફળતા મળતી હોય ઓપન વાતાવરણની અંદર. તો આની અંદર તો શું છે, ખુલ્લા વાતાવરણની અંદર નિષ્ફળતા મળે. આની અંદર તો બધું આપણા હાથની અંદર વાત છે કે કયું ટેમ્પરેચર રાખવું છે, કેટલો ભેજ રાખવો છે, કેટલી લાઇટ રાખવી છે. પછી જે માટી છે એની અંદર આપણે દવા આપી દઈએ, કોઈ પણ ફૂગ અમૃત ઓર્ગોનિક દવા આવે એવી બધી દવા આપી દઈએ તો માટી એવી ઓલી થઈ જવાની છે, તો એની અંદર ફૂગ જ નથી લાગવાની એમ. તો એવી નિષ્ફળતા ન મળે. 1 કિલો બલ્બ આપણે કાશ્મીર થી લઈ આવ્યા હોય અને 1 કિલો આની અંદર એ બલ્બ માંથી ઉગાડ્યા હોય, તો એમાં જે છે કેટલા સમયે કેસર આવતું હોય છે? કેટલા સમયે છોડ છે કેસર આપે? તો સાહેબ, આની અંદર એવું છે કે કાશ્મીરની સિઝન જોવી પડે. અત્યારે ઓગસ્ટ ની અંદર કોઈ શરૂઆત કરશે તો નવેમ્બરમાં ફ્લાવરિંગ આપશે. 1 કિલો એ તમને 2-3 ગ્રામનું પ્રોડક્શન મળશે. 1 કિલો એ કેસર 2 થી 3 ગ્રામ જ મળે. 2-3 ગ્રામ જ મળે. જોજો, ટન મોઢે જે કેસર ઠલવાય ને, એ કેસર 1 કિલો ફૂલ હોય તો એમાંથી માત્ર 2 થી 3 ગ્રામ મળતું હોય એવું આ જોવાનીનું એક રિસર્ચ છે, અને એ સાચું પણ છે. તો આ 1 કિલો આ તમારું જે યુનિટ છે, એ યુનિટ માંથી તમને જે સાયકલ છે 6 મહિનાની સાયકલ હોય. 6 મહિનાની સાયકલ. 6 મહિને એમાંથી ફ્લાવરિંગ માંથી તમને કેસર મળે. તો 6 મહિને તમને કેટલું કેસર મળે આમાંથી? 6 મહિને અમે અંદાજિત તમને 1.5 થી 2 કિલોનું સાહેબ પ્રોડક્શન મળે છે અમને. આ 1.5 થી 2 કિલોનું તમે પ્રોડક્શન મેળવો, પછી આનું માર્કેટ ક્યાં કરો છો? સાહેબ જો, અમે તો કેવું છે કે માણસોને માર્કેટ ગોતવું ક્યારે પડે કે જ્યારે ક્વોન્ટિટીમાં માલ વેચે, જથ્થાની અંદર માલ વેચવો હોય. અને અમે તો એવું કરીએ, ક્વોલિટી દઈએ છીએ.
કે જેની અંદર અમને સોશિયલ મીડિયા દ્વારા અમારા વિડીયો જોઈને અમારી આગળ સ્થળ મુલાકાત લઈને એવા ટ્રસ્ટથી માણસો આવે છે કે જે અમને રિપોર્ટ કરાવવાની પણ ના પાડે. તો અમે કહીએ કે તમે રિપોર્ટ કરાવી લેજો, કાંઈ ભૂલ હોય તો 3 ગણા પૈસા અમે તમને પાછા દેવા માટે તૈયાર હું છીએ. તમને વચ્ચે રોકું. આ રિપોર્ટનો વિષય આવ્યો ને એટલે હંમેશા ખરીદનાર જે ગ્રાહક હોય હા એની અપેક્ષા એવી હોય અને હોવી જોઈએ હા કે મને સારું મળે હા. અને સારી ક્વોલિટી મળે. તો આ કેસરમાં ડુપ્લિકેટ કઈ રીતે કેસર ડુપ્લિકેટ બની શકે? આપણે જે મકાઈ આવે ને સાહેબ, મકાઈની એવી મૂછ આવે જેના ઉપર, દોડાની ઉપર. હા દોડાની ઉપર. હા. તો દોડાની ઉપર જે મૂછ આવે, જે તાતણા એને આવે છે, એની અંદર ખાલી તમે કિલો જેટલા લઈ લઈએ અને એમાં તમે 40 ગ્રામ કેસરનું ખાલી પાણી બનાવીને એની અંદર મિક્સ કરી દો તો એનું કિલો સીધું 1.25 કિલો જેવું પ્રોડક્શન 40-50 ગ્રામ ઓરિજિનલ કેસરમાંથી થઈ જાય છે. અને ઉપરાંત તમે એવી કોઈ લેબોરેટરી હોય કે જેની અંદર એની આગળ એવા મશીન નથી કે જે ઓરિજિનલ ટેસ્ટ કરી શકે, તો પણ એની રિપોર્ટ કરાવશે ને તો પણ એ A1 ક્વોલિટી આવશે. એના માટે તમારે કાશ્મીર છે, કોઈ મુંબઈની એવી કોઈ લેબોરેટરી હોય કે જૈન દેરાસરની હોય તો ત્યાં તમારે ટેસ્ટિંગ કરાવવું પડે, તો ઓરિજિનલ અને ડુપ્લિકેટનો તફાવત ખબર પડે. તો તમે આ જે કેસર દર 6 મહિને 1.5 કિલો જેટલું તમારે ઉત્પાદન મળતું હોય છે, તો એ 1.5 કિલોનું વેચાણ ક્યાં થાય છે? વેચાણ તો સાહેબ કેવું છે કે કોઈ ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત છે, પછી પાલીતાણા છે, મુંબઈ છે, એ રીતના અલગ અલગ, પછી બેંગ્લોર જાય છે, બધી જગ્યાએ કેસર અમે અહીંથી કુરિયર કરી દેતા હોઈએ છીએ. અને ત્યાં આ બધા લોકલ માર્કેટની અંદર વેચાય છે. કોઈ 2-3 ગ્રામ છે, 4 ગ્રામ છે, 40-50 ગ્રામ, એ રીતના. કોઈ કિલો 2 કિલો નો કોઈ એવો ગ્રાહક ન મળે કોઈ દિવસ. આ અહીંથી ઉત્પાદન થયેલું કેસર છે. ખરેખર જેણે ટેમ્પરેચર સાથેનો એક આધુનિક રૂમ બનાવ્યો છે અને હાઇડ્રોપોનિક ખેતી કરી રહ્યા છે, એમાં કેસરનું ઉત્પાદન એ મેળવી રહ્યા છે. એ આપણા સૌ માટે સારી બાબત છે. ત્યારે છેલ્લે મારે તમને અંતિમ એક પ્રશ્ન પૂછવું કે ગુજરાતના જે જુવાનિયાઓ છે, ધરતીપુત્રો છે, ખેડૂતોના સંતાનો છે, હું પણ તમને એક આગ્રહ કરું છું કે અહીંયા અનેક લોકો જોવા માટે આવે, જાણવા માટે આવે, અને તાત્કાલિક કોઈને ધંધો કરી નાખવો હોય તો આ ધંધો કરવા માંગતા હોય તો એવા લોકોને સાચી સલાહ આપજો કે આ માય કાંગલાનું કે ઝડપી કોઈને આગળ વધી જવું છે તો એના માટેનું આ કામ નથી. આની અંદર પૂરેપૂરું રિસ્ક છે, પૂરેપૂરી માહિતી લેવી પડે અને જાત મહેનત હોય તો જ આ બધું શક્ય છે. કારણ કે જમ્મુ કાશ્મીરનું ટેમ્પરેચર તમે આની અંદર જાળવો છો પર ડે. એટલે એ બધી જો માહિતી હોય અને ધીરજ હોય તો જ વસ્તુ કરવાની, તો જ વસ્તુ આ શક્ય છે. જુવાનિયાને તમે કયા પ્રકારનો સંદેશો આપશો? સાહેબ, જુવાનિયાને તો અમે એવો સંદેશો આપીએ છીએ કે જુવાનિયા જે છે, ભાગદોડ વાળી જિંદગી છે, પ્રાઇવેટ નોકરી છે, સરકાર જે ગવર્મેન્ટની અંદર આપણે જોતા હોઈએ તો બધાને ગવર્મેન્ટ જોબ લઈ લેવી છે. તો ગવર્મેન્ટ પાસે એટલી બધી નોકરી જ નથી કે હરેક વ્યક્તિને નોકરીએ ચડાવી શકે. તો એની જે જગ્યાએ કંઈક પોતાનો ધંધો કરો અને ખેતીને બિઝનેસના રૂપની અંદર જોવો તો સાહેબ ઘણી બધી ખેતી એવી છે કે જે અમે બધી કરવા જઈ રહ્યા છીએ. શું શું કરવાના છો સાહેબ? અમે જે અત્યારની જે નવા પ્રોજેક્ટ જે બનાવીએ છીએ અમારા, તો ટીમાણા ગામની અંદર અત્યારે અમે હિમાલયન છે, કીડા જડી આવે એ ઉગાડવાના છીએ. પછી માઇક્રોગ્રીન્સ નું પ્રોડક્શન કરવાના છીએ. પછી પહાડી લસણ છે એમનું પ્રોડક્શન કરવાના છીએ. પછી કાશ્મીરી જે ઇલાયચી આવે એ પણ એક ઉગાડવાના છીએ. પછી બધા ખેડૂતો જે છે, તો આ બધા અમે જે કીધા એ બધા કેવું છે કે હાર્ડ કોસ્ટિંગ વાળા કે વધારે ખર્ચો થાય એવા પ્રોજેક્ટ છે કે કોઈ નાનો ખેડૂત છે બિચારો નથી કરી શકવાનો, એને ખાલી આપણું જોવાનું જ હોય, એની આગળ તો હંમેશા નિરાશા રહેવાની છે. તો એની હાટું થઈને અમે એક અલગ કોન્સેપ્ટ વિચારો છે. એ એવું છે કે કોથમરી, જે કોથમરી છે કે 3-4 લાખના પ્રોજેક્ટની અંદર આરામથી થઈ જાય. તો ચોમાસાની ઋતુની અંદર કોથમરીના ભાવ છે એ વધતા હોય છે. તો ખેડૂત છે અત્યારે પ્રોડક્શન કરશે તો કોથમરીનો સારો ભાવ આવશે. પછી કેવું હોય કે કોથમરી સસ્તામાં લઈને માણસો કેવું કરે, ધંધાકીય વ્યક્તિ હોય ને એ સ્ટોર કરી દે છે, ખેડૂતને ભાવ નથી મળતો. તો એ ખેડૂત માટે અમે વિચારીએ છીએ. અને આવા બધા પછી પોલી હાઉસ છે, પેપ્સિકમ મરચાં, એવું બધું ઘણું બધું બનાવવાના છીએ સાહેબ. મારા રાજ્યનો ખેડૂતનો દીકરો એ ખેડૂત માટે કંઈક સારું વિચારે, મને ગમે. એટલા માટે ગમે કે અંતે ખેડૂતના દીકરાઓ છીએ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એની અનેકવિધ યોજનાઓ છે. એ વેલ્યુ એડિશન કરવું હોય તો પણ ભલે, એને પોલી હાઉસ બનાવવું હોય, નેટ હાઉસ બનાવવું હોય, એને જે કંઈ કરવું હોય એ બધી જ યોજનાઓ એ મોબાઈલની અંદર આઈ ખેડૂત તમે પોર્ટલ ખોલશો એટલે બધું જ ઉપલબ્ધ છે. સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું નેતૃત્વ
અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ એ આગામી સમયની અંદર કૃષિ થકી ઉદ્યોગો એ માટેની એક પોલિસી પણ લાવવા જઈ રહ્યા છે. આપણું રાજ્ય એ અગ્રેસર રાજ્ય છે. ત્યારે આવા જુવાનીઓ જે મહેનત કરી રહ્યા છે અને સફળ થઈ રહ્યા છે ને દોસ્તો, હું આપને વિનંતી કરીશ કે આવું કાંઈ પણ તમારે સાહસ કરવું હોય ને તો કૃષિ યુનિવર્સિટીનો એનો સંપર્ક કરજો. કૃષિ યુનિવર્સિટીની અંદર જજો, વૈજ્ઞાનિકોને મળજો, શક્યતાઓ તપાસજો. આવા જુવાનિયાઓ જે મહેનત કરે છે એમને મળજો. પૂરતું જ્ઞાન મેળવ્યા પછી જ આવા કોઈ પણ પ્રકારના વ્યવસાયની અંદર જવું જોઈએ, તો જ આપણને સફળતા મળે. બાકી આપણને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે મારા રાજ્યનો જુવાનિયો એ કેસરની અંદર સફળ થયો છે, એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આપણે આવતા અંકની અંદર ફરીથી ખેડૂત સમાજની અંદર કોઈ નવા જુવાનિયા સાથે, નવી ખેતી સાથે આ બધાની સમક્ષ આવશું. ત્યારે રામ રામ.